આવો પેલા ભાઈ આવો. પૂછાભાઈ કેવું શાંતિ ને? હા શાંતિ. અને આ પેલાને બહાર વિદેશમાં જવાનું હતું એ બધી કાર્યવાહી કરી. વસંત ને જવું હોય એમ? ઓહ બરોબર. આ તમને એક કોમ હતી એટલે બોલવરાયા. મારું કોમ પડ્યું? ઓહ એવું તો મારું કોમ પડ્યું. હવે વસંત ખરો ને વસંત, હા એને તમારી 4 વીઘા જમીન બનાવેલી તમને લી કેવી રીતના વેચાતી. હા ઓહ વેચાથી નહીં, એ તો એને જો બતાવવાની છે સાવાર અને જવા માટે, એટલે મેં એના નોમ કર્યા ખાલી ભાઈ. હા એટલે એ મારા ભાઈ આવ્યો તો મને એને કીધું કે પુઠા કાકા મારે જમીન વેચવાની છે 4 વીઘા, એટલે કે તમારે લેવી હોય તો તમે પહેલા નકર કે ગામમાં બીજા ના આલું. એટલે મેં કીધું બીજા ના આલે એના કરતા હું લઉં. અલ્યા શીખર્યો ગોઠો તો હું કરે હું ન કરતો શીખર્યો. ખાલી નોમ ચાળાબાની વાત હતી, તારી વેચવા કેવું વાત આવે? એ તો નહીં કેતા બાપ એવા બેટા ને વડ એવા ટેટા. કે હું તો થોડો રહ્યા જેવો થયેલો હું આવી રીતે પૂછ્યા વગર તો તમે જમીન. તમે બધું રમી રમી ખોતા હતા ને શીખર એ કોક બીજું નવું અરે કરશે. પણ મારે કોઈ વેચવું પડ્યું હા? વેચવું નહીં પડ્યું પણ તાર રાશિ એવું હ. તો એ જમીન નહીં 4 વીઘા નથી? 4 વીઘા જમીન હતી પણ તાર ભેગો કોઈ રૂપિયો કર્યો હ? રૂપિયો તો ખર્ચા દોઢેન પડ્યા તો 25 રૂપિયો તો ભેગો થાય. અમે એ તમારે જે પ્રશ્ન હોય પણ હું તમને કહેવા જ બોલાય. જો આ એનો કાગળિયો બધા દસ્તાવેજ બધું થઈ ગયું બરોબર, એટલે હવે આ જોઈ લ્યો. ઓહો હો આ તો પટેલ પુઠાભાઈ આમ બેતરપુરા, તારીખ 1/8. ઓહો આ તો હાથુકલું કાતરું કર્યું હે. તે થઈ ગયું મારા નોમ, એટલે તમારે હું ઓયકાણ કહેવા જ બોલાયા છે કે હવે ખેતરમાં જતા નહીં તમારા બરોબર, કારણ કે હવે તમારું રહ્યું નહીં. એટલે હવે કાલ મારા એ ખેતર છેડાય અને પછી એમાં ઈંડા વાવવાના. કે તમે એને રૂપિયા કેટલા જીર્યા? રૂપિયા 1 કરોડ. 1 કરોડ રૂપિયા દીધા હે? 25 લાખ રૂપિયા વીઘાના હતા, 4 વીઘા જમીન હતી, 1 કરોડ રૂપિયા આલ્યા. કારણ કે મારે તો બીજાને પૂછવાનું આવતું જ નતું ને એના નોમ હતું અને રે આવ્યો માર પાસે. એ તો બરાબર હે, પણ મને પૂછે તો ખરો કે કબ ઓમ કરવો મેં કેમ કીધું કરવો? તું ભાઈ એને મેં કીધું તારા બાપાને ખબર હે બધી. એ કે તમારે કશું નહીં જોવાનું, તમે જો તો પૈસા આલો મારા બાપાનું નુકુટી લો. કે તમારે એને કેવું તું કે લઈને આ રૂપિયા લીધા એક? મેં કીધું ભાઈ પૂછ્યું ને તીએ, એટલે કે મારા બધી વાતચીત થઈ જઈ હે બરોબર. આ કે મારા નોમ હોય ને સહી મારે કરવાની હે ને તો મારા બાપાને કરવાની છે તે. અરે તો છેતરપિંડી કરી એનું નામ તળાવરાય તાણ. એ હવે તમે ઘેર જઈને એને જે કહેવું હોય કહેજો. આ તમને કહી દીધું કે હવે ખેતરમાં તમે પગ ના દેતા બરોબર. હવે કાલ માર શેડાય ને એમાં ઈંડા વાઈ દેવાના. હા એ તો હવે તમારા નામ ચડી જાય, હવે તમે ગમે એ કરો, મારે તો પછી કશું કહેવાય જ ના ભાઈ. હા એટલે તમે ત્યાં જવું જો હવે શાંતિથી બરોબર. પણ જઈને હું તો હાથે પગે થઈ ગયો કે શું કરવાનું મારે હવે? એ તમારે વિચારવાનું શું કરવાનું એ મારે શું ભાઈ 4 વીઘોમાંથી હું 12 મહિનાના રોટલા રડી લેતો હતો. હા હવે તમે રોટલા રળો કે બીજાથી રળો એ મારે તો જોવાના આવે છે. હવે મારે તો જે કહેવાનું હતું એ તમારે હાથ મેં કીધું પહેલા જ બોલાવીને કહી દઉં એટલે પાછા વળ્યું હોય તો શેડાવું બેડાવું ના છે તરીફ. તો હું તો તૈયારી જ કરી હતી, મારે એમાં એંડા જ બાપાના હતા. હા હવે તમારે નહીં મારા બાપાના આવે. હું ટ્રેક્ટર વાળાને કહી આવ્યો હતો કે અત્યારે હવારે તો કેમ નહીં, પણ બપોર જેમ ક્યાં છેડિયાલું કશો હવે ટ્રેક્ટર વાળા ના પાડી દેજો તો મારો ટ્રેક્ટર વાળો આવી જાય. એવું કરી એ જ કરવું પડશે તાણે. હવે જો શાંતિ રહી તમારે હવે વસંતને જે કહેવું હોય કહેજો. અરે વખતને તો કહેજા વગર હોય તાણે બારે બારી જમીનો છાવર વેચી મારા તે છે માથે કોઈ થોડું બોલી બોમની ખેતર હે. અલ્યા તાર હું જઉં ભાઈ. હા જો વસંત તો શીખરે હું કરે હું નહીં કરતો એ સમજે નહીં પડતી. આ 4 વીઘા જમીન હાથવી રાખી હતી તે હે પેલા પૂઠો પૈકી વેતન નહીં લઈ લીધી છે અને મને પાકો દસ્તાવેજ બતાવ્યો. લાય મને ફોન કરવા દે છે કેટલો થાય શીખર્યો. હલો હા બોલો બાપા. અલ્યા ક્યાં હે તું હાલ? હું તો પેલો વિદેશ જવાની બધી તૈયારીઓ કરું તો કંપની કરું. અરે વિજય શું કરે છે? પેલા 4 વીઘા જમીન તે વેચી બારે. ઓવા અરે તે મને પૂછ્યા વગર
એમાં તમારું પૂછવાનું હોય. અલે એ તો તારા સાવર બતાવી છે કે બી તારા નોમ કરી ખાલી. એ સાવર ના બાવર મારા પૈસા તો જોવો કે વિદેશ જો એમને વિમલ નો કયો બિહાર. અલે પણ તને વેચવા થોડી આલી હે. અરે બાપા હું કરશો તાન જમીન હું આ વિદેશ જવું તો 12 મહિનો તમારે એવી તો 8 વીઘા જમીન કરી આલો. કોઈ ચિંતા કરો. અલે કે ભવિષ્ય એ બધું પાછળનું આપણે અત્યારે હું વિચાર કરવાનું કે આમાં હું કરવું છે તમે તારું બે ખાવાનું. અરે હું બે ખાવાનું ક્યાં ખાવાનું તાણ હું તો હાથે પગે થઈ ગયો મારે હું કરવાનું. એટલે મારી વાત વાપરો હમણાં 12 મહિના તમે તાર ભાગવી કોક ની વાવો અને પછી તો હું સેટિંગ કરું છું બધું. અલે ઘરની જમીન વેચી મારા પાસે બીજાની ભાગવા બહાર જવાનું પાછું. વાહ એ તો હું પૈસા બધા મોકલાવો એવું કરવા ચિંતા કરો છો. અલે ચિંતા નહીં પડે તો તું ઈ જોય તને જોબ મળે કમોય 2 વર્ષ તો એમ નહીં જોય. અરે ના એટલો તમે કમ્પ્લીટ થઈ જાવ બધું એ 12 મહિનો તો તમને 8 વીઘા જમીન પાછી લઈ આલો. હા તું ઘેર આવવાનો હે? ના ઘેર હું તો અહીંથી બાર કાગળીઓ થઈ ગયો તે સીધો વિદેશ જવાનો હું. અરે પણ થોડા પૈસા તો આપતો જા. પૈસા રૂપિયા 1000 રૂપિયા કોકને અઘાત મોકલાવો હેલો. 1000 એવું થાય એ તો પછી બીજા ન કરાવો હું. અરે તું 5000 આપતો જા ઈ મોજી હે કરોડ રૂપિયા હે તે કરોડ માં એકલા જતા રે ભણાવા. તમે વાપરી નાખશો. અરે કશું ના વાપરે મારે ખાવા પીવા તો જોક નહીં. હા હેડો કોઈ ગમલો કોઈ મળે તો સેટિંગ કરાવું હેડો. પણ તો એના કરતા 5000 આલી દા ભેગો થઈ જા મને. ના મારે હવે વધે તો જવાનું છે તો કર વિદેશ. તે હોદ્દા વિઝા મળી જાય આજના નહીં આજ તો છેલ્લે 15 દાડોથી મહેનત નથી. અરે 15 દાડાથી મહેનત હતી તે વચનદારું જવાનું તારે બધું બે થઈ ગયું બધું. આ તો પૈસા ખવડાય એટલે બધું થઈ જાય. ત્યાં આ જમીને પૈસા ખવડાવવા જ વેચીએ છીએ. ના ધંધો કરવા કરીએ. હું ધંધો કરવા વિદેશ જવા. એટલે વિદેશ જવાનું તો બરાબર છે પણ આટલા કરોડ રૂપિયા તો ના થાય કે. અરે એ તો વચ્ચે તો બધું મોડો કરો તમારું તમે ચિંતા કરશો નહીં. તમે ખાવા પીવાનું ધોરણ રાખો. હું ખાવા પીવાનું જવા પૈસા વગર હું કોણ મળો ભા મને છે બાકીમાં. એ તો ઓનલાઈન કરાવો હું. પણ અત્યારે ફોન મોકલા ને પછી ઓનલાઈન ફોનલાઈન કરાવજે જે કરાવવું હોય. એ સારું હેડો. હા લે હે. હા હા આ અશોકભાઈ નો ફોન આવ્યો ને એટલે નક્કી મારા માટે જમીન 4-5 વીઘા તૈયાર કરી રાખા. એટલે ના હોય તો જવું અશોકભાઈના ઘેર અને બધી પૂછપરછ કરીને નક્કી કરી દઉં જમીનનું. જવા દે મને અશોકભાઈના ઘેર. આ તમે ફોન કર્યો તો તે શું કોમ પડી મારું? હા એટલે આ તમને 15 દાડાથી હું જોઉં છું બરોબર. હા કે હવે તમે કોઈ આડી અવડી સંગત નહીં અને લોકોને અત્યારે રોજ સવારે ને હોજે 2 ટાઈમ મજૂરી જ કરતા હો. ના હવે તો અશોકભાઈ નક્કી જ કર્યું કે શાંતિથી મજૂરી કરીને જીવન જીવવું હ. આ બધા તાઇફા જે કર્યા બધા હવે લોચ્યા. હા એટલે મારું એ મન થયું કે હવે તમે પેલી વાત કરી હતી ને ઓહ કે જમીન વાબા હાલજો મને 2-4 વીઘા. ઓહ એટલે પછી હું તમને રોજ જોયા એટલે નક્કી કર્યું ના તમે કોણિયાભાઈને વાત કરું. એટલે આપણા પુઠ્ઠાભાઈએ જે પેલી પહેરાભાઈની જમીન નથી 4 વીઘા એ રાખી ને ચાલો રાશી વળી રાખી લીધી. વસંતના નામ કરી આ લીધી પહેરાભાઈએ કોક. એટલે પાછા વસંતે પુઠ્ઠાભાઈને આપીને અને તો શિકત ચોક વિદેશ જતો રહ્યો હું. હવે વિદેશ જો ચો જોઈએ તો આપણે શું ખબર આવે. પેલા ભાઈ તો કોઈક વસંતના નામે જમીન તો કરી આલી હતી એ તો મને ખબર હ પણ વેચી એ મને ખબર નથી. એ રે જ જમીન તને તો મને 4 વીઘા હાલવાની. હા પેલા બે આવો આ તો એટલું 4 વીઘાનું મને કરી આલો. હા એટલે મારે હું ત્યાં મહેનત મજૂરી કરીને મારી રીતે મને ત્યાં કામ કરતા ફાવે. બરોબર. પણ મારે રાખવી ભાગી. તો તમારે શું કરવી આ જમીન? અરે મારી જમીન તો પેલા વસંતભાઈ વેચી મારી હે હા, એ અને તો- પેલા પુઠ્ઠાભાઈ લીધી હે જમીન. એ જમીનની વાત કરું તારા એ જમીન જે તમારી હતી ને હા એ આ કોણિયાભાઈને હાલવાની વાત કરું. તે તો 2 યો બે માં ના લો. ના અશોકભાઈ મારો 4 વીઘા જમીનની વાત તમને કહી મને એ 4 વીઘા મને એમને બેઠી વાપવા આલો એટલે મારે એક જ વાટમાં બધું ચાલી જાય યાર. હવે કોણિયાભાઈને બોલી ગયો 4 વીઘાનો પછી બીજી તો ચોથી તમને અરે પણ મારી જમીન માર ફાઈડ રહે કોઈનું હો થાય ના બધી મુઠ્ઠી લાખની રહે અને એમ કે ભાઈ આ તો યુવાની હે તેવા જ હોય એમ બીજું કોઈ નહીં. ભાઈ તો એવું ના હોય ભાઈ.
તો પછી 2 વીઘા અડધી કરો તમે 2 જણા. તો એમ કરો લ્યો. ના યાર મને તો પૂરેપૂરી આલો યાર. છો 2 વીઘો મારે પછી બીજા 2 વીઘા જમીન ખોળવા જવું યાર. તો પછી એક કામ કરો, 4 વીઘા તો એ હા અને બીજી 2 વીઘા કાઢ્યા બુ તમારું. હું એટલી ઓછી વાવ હોય હા બરોબર, એટલે 2 ને 3 વીઘા રાખો. હા તો એમ કરો. 3 વીઘા તમે વાવજો ને 3 વીઘા તમે કશો વાંધો વાવજો. નહીં, એમ રાખો લ્યો. કે મારે 12 મહિનાના રોટલા તો રળવા જ નહીં. હવે આ પેલો તો વિદેશથી ક્યાં આવે ને ક્યાં ના આવે, હું ખબર. અને એ તો હવે કાને ખબર વિદેશ શું કરવા જ્યો ચાણ આવશે કોઈ નક્કી ભાઈ એ તો કે જઈને મારો ધંધો કરવો ના, તમે તો જમીનના કરોડ રૂપિયા લઈ લીધા ને એના ફાયદ થી પૈસા એમાંથી તો મેં રૂપિયો પાડ્યો નહીં. પણ હા એક વાત કહું, પાછું ચોખવટ કરું. હા બોલો. 2 ને 3 વીઘા જમીન વાબા આલું, હા પણ પાછું અત્યારે હાલ ખર્ચો બધો તમારે કરવાનો. ના ના અશોકભાઈ જુઓ મારા પાસે હાલ કોઈ સગવડ નહીં. હાલ મજૂરી કરું તો મારા પેટનું થાય ખાલી, બરાબર. આ દાડો નીકળી જાય મજૂરી જવું એટલે. પણ ઊનનું વરસ 1 વરસ તમે ખર્ચો કરો, બધો જે માલ પાક છે ને એ અમે તમારા ઘેર નોખી દઈશું અને તમે વેચો એટલે એમાં હિસાબ કરીને તમે જે ખર્ચો કર્યો એ કાપીને પછી મને આલજો ઉપરનો હિસાબ. તમારી વાત તો બરાબર, પણ પહેલા તો પેલો 1 કરોડમાં જમીન આલીને છે, તમારા જોડે તો પૈસા હશે ને પાછા. અરે કોઈનો પૈસો નહીં. તમે આલ્યા નહીં મળે ના બધાયના ફાઈન ફાઈન છે. 25-50 હજાર તો આલીને જ જો હોય. એટલે ભાઈ નહીં આપ્યા. આ તો હાસું બોલે એવા નહીં પાછા. એટલે એમાં તો હાથું કરો ખોટું બોલું. એમાં ખોટું બોલવાથી મને કોઈ આમ લાભ ફાયદો થયો હો. નકા આલીને જેવો તો તમે તો કરજો ખર્ચો. અરે ભાઈ કીધું તે કે હાલ તો નહીં પેલું એ મેં ખાલી 5000 જ બાજા એમાં નખરો કરે પોત હાલવામાં કયો એમાં આલ્યા ના નહીં આલ્યા. તો પહેલું વાર તો મારા જ ખર્ચો બધો કરવો પડશે. ખર્ચો તો તમે કરો અને પછી જે થાય એમાંથી તમારે કાપી દેવાનું અને ગન બજારમાં વેચો એ તમારે જવાનું. ખાલી બિલ લઈને આવજો કે ભાઈ આટલા આયા અને આ મારો આ ખર્ચો. બરોબર. હા પહેલો વર્ષ તો હું ખર્ચો કરો બરોબર, પણ હિસાબ ચોખ્ખો રાખવાનો. હા હા હિસાબ તો ચોખ્ખો. અરે હિસાબ તો ચોખ્ખો. આપણે તો બગલાની પોક જેવો હિસાબ રાખી હું. હા તો કશો વાંધો નહીં. ઓહ. બરોબર. તમને કાઢ્યા બુ 2 ને 3 વીઘા. હા તો અશોકભાઈ હું જાઉં હા જો બરાબર. અને ટ્રેક્ટર વાળાને કહું તો વધા શેડાઈ દઉં પછી તાર. હા તે કશો વાંધો નહીં. હો? તે શેરાબામાં તો પછી આપણે બેનું બધું શેરાઈ ગયો તો. હા 2 નક્કી કરો હા ગાતી બરોબર. હા હા હાલો તો જઈએ હો. હા આવજો. તમારો ખૂબ ખૂબ આભાર. તે આ 3 વીઘા જમીને કાઢી આલી ભાઈ હો. કશો વાંધો નહીં. કોણિયાભાઈ, કોણિયાભાઈ, હું છે? અલા ઉભા તો રહો. હું કોમ છે તમારે? અલા હું કોમ છે ઉભા તો રહો. પણ બધા ભાઈબંધની ત્યાં તે બરાબર અને આવો લેટ કાઢી નહીં જવાના ને બીજા તો કે આગળ પાછળનું જોવાનું જ નહીં. એટલે આગળ પાછળનું જોયું તારે તો તમને અડધી જમીન 3 વીઘા અપાવરાય. નકર હું લેવા તમને આપવા જો. તમે થોડી અપાવરાય તો અશોકભાઈ ને આલી. અરે પણ એમાંય મેં વીઘો ઓછી કરી જ તમારા માટે. એ તો અમે વિઘો વધારી કે 3 કરી ના. એટલે મારા 4 લેવાની હતી, 3 મને આલી 3 તમને. મારા 4 માંથી 1 વીઘો તમને કરી આલ્યો કે મારી તો યાર એવી દોલત નહીં. અલ્યા એ બધું તો ઠીક, પણ પેલો 5000 મોકલાવવાનો. 5000 રૂપિયા મોકલવાનો? ઓહો તો મજા આવી જાય આપણે. અને બીજું શું કે આજે આપણે ખર્ચાની પેલી કરી ને એમાં કટકી કરીશું ને એરામાં વાપરા જશું ને એ તો જમીનમાં તો થવું છે એ તો જો આ તો હું શેતા શેરાઈ દેવાનું, જે વાપવાનું એ વાઈ દેવાનું બરાબર. અને પછી અશોકભાઈ ક્ષેત્રમાં હોય ને એ બાજુ ઓટો ફેરો કરતા હોય ને તો ઘડી ક્ષેત્રમાં હાજરી આપવાની, પછી આપણે આપણા કોમ જતા રહેવાનું. આ તો મજૂરીમાં તો મને રસ નહીં. આ તો 4 વીઘા જમીન લેવા માટે લોકોની મજૂરી દેખાવો કરવા જતો હતો. તમારા ક્ષેત્ર ગણો, બીજા ક્ષેત્ર ગણો, ત્રીજાનું ગણો, ખાલી જઈને ખાલી એમને ઘરની કજાડી લઈને જતો અને ક્ષેત્રમાં જઈને ઉભો રહે. પછી લાગે કે અશોકભાઈ વચ્ચે નીકળવાના છે એટલે બાજુમાં જેનું ક્ષેત્ર હોય ને એ કડે પછી આમ કજાડી લઈને કરું કે અશોકભાઈ ઓહો કે કોણિયાભાઈ હવે તમે મજૂરી વળગી ગયા હો. એટલે મેં અશોકભાઈ ઉપર એવો વિશ્વાસ કેળવી લીધો ને એટલે મને આ જમીન આલી નકર નતા હાલતા. પણ અત્યાર સુધી તો તમે મને ફોલી ખાધો, પૈસા હું જ કાઢ્યા જો. તમે તો રૂપિયા કાઢ્યો. અલ્યા ભાઈ તમે રૂપિયો કાઢ્યાની વાત કરો હો. હું જેટલા વખત જીત્યો એટલા વખત બધા રૂપિયા મેં તમને આલ્યા. હું 1 રૂપિયો ઘેર લઈ ગયો. એ તો મારા મૂડી રોકડ ઉપર કે ભાઈ. અરે એક વસ્તુ તમે મને 200 રૂપિયા ઉછીના આલ્યા હોય અને 200માં મારા 2000 જીત્યો તો હું તમને 200 પાછા આલું તો બાકીના 1800 મારા થઈ ગયા. હવે એ બધી વાતો ગોજી કાઢો. હવે નવા છેતી આપણે શું કરવું શું ના કરવું એનું હવે તમે આયા છો બાજુમાં ત્યાં આપણે 2 જણા જે છે વાયા જઈશું, ખેતરમાં વાટા ફેરા કર્યા જઈશું. મજૂરી કઈ પાકવું જ પાકશે ન તો કોઈ નહીં. અશોકભાઈના પાયા 10 દાડા કહેવાનું ખાતર નાખવાનું છે
બીજા 15 વીઘા છે દવા છોટવાની છે, બીજું કોક થાય આ ખાતર નાખવાનું છે. એમ કરીને અશોકભાઈ ફાયદી તમે પૈસા પડાવો ને હું પૈસા પડાવું. આજે કારણ તમે કે જો અશોકભાઈ રહ્યા ને એ ડાયરેક્ટ કોઈ દુકાનમાંથી વસ્તુ લઈને આપણને હાલવાના નહીં. એ તો એમ જ કે લ્યો કોણિયા ભાઈ, અને મેં તો એવો વિશ્વાસ કરવેલો હે ને એટલે મને તો હા બધાને પૈસા આલી દે. અને પછી બિલ માગશી તો હા બિલ માગશી તો અરે દુકાનોમાં બધા બિલ ના હાલતા. એ તો કહી દેવાનું કે ભાઈ ઉબળક લખી તું, એ તો પછી કહી દેવાનું દુકાનવાળાને ચિઠ્ઠી લસી આલતી બિલ નહીં જોતું. એટલે દુકાનવાળો ચિઠ્ઠી લસી આલે કે આપણે ચિઠ્ઠીમાં યા એકડાનો બગડો કરવાનો અને બગડાનો ચોગડો કરવાનો એમ કરીને ચિઠ્ઠીઓ બતાવી દેવાની અને આપણે આપણું કામ કરવાનું. જુઓ બોલો બીજું શું કામ હતું કે આવું? બીજું તો શું હોય આપણે તો બસ આજ ને. હા આ તો ચાલો 5000 આવે આજે આવે કે વાપસ? આજનો વાયદો કર્યો કે જ્યાં હોય તમારે પોચ મોકલાવી દો. આજે પોચ આવો ને એટલે સીધા મને બોલાવજો પાછા, મારા પાસે આવજો. એટલે આજે એક પાછો બેહેલો મગજમાં. હા ઓહો એટલે કલ્યાણમાં કે રતનમાં? એ તો રતન બતન આપણે એવું નહીં કરતા, પણ પહેલા જે ખુલ્લો ને હા એમાં જ આજે ઓકડો બેહેલો હતો. તેના તો મને નતો કહેતો 127 ની મેડી ખુલ્લા, એના દ્વારા 127 ની મેડી ખુલી જઈ હતી. પણ એક પૈસા નતા. એ તો બરાબર હ, પણ એના દ્વારા ફાઇનલ ખુલી જઈ હતી. અને આજે બેઠેલો હોય ને મગજમાં હા એરો લગાવી ગયો ને એટલે તમારા પોચ જ છે ને સીધા 10 થઈ જશે આપણા ફાય તો. એટલે પોચી પોચ લડાઈ દેવાના? ના પોચ તો આપણે 15 દાડા સલબવાના છે. હા એમ કહું. એકી દાડા બધું હાવડું હેલક જ કરાય, થોડું થોડું કરી આપવાનું, ખાતા આપવાનું, લેણો આપવો જવું. હાલે હળો. ઓ પ્રભુ બારો, હા બોલો બોલો. અમારે પેલા ગામમાં પહેલાજી જ રહે ને એમનું ઘર મને લઈ જાઓ ને કહો તો બતાવો. પહેલા જ ભાઈ. હા. હા પહેલા જ ભાઈ શું બોલો. હા એમનું ઘરમાં ઘેર જવું છે એમના ઘેર. એવાની ઘેર શું કોમ હે તમારે? એમના છોકરાને પૈસા મોકલ્યા છે તે મારે એમના ઘેર આપવા જવાનું હ, એટલે હું એ ઘર જોયું ને મને બતાવો. મારું બેટું આ ચોક્કસ વસંતે પૈસા મોકલ્યા લાગે છે. અને તો હું ખેતરમાં જતો રહ્યો ને તો મારી બાજી આખી બગડી જશે. એના કરતાં આ ભાઈના હંગાથી જવા જ દે ઘર બતાવવા, તે વળ પડી જાય. લે હળો 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 ભાઈના ઘેરે જવું હોય ને. ઓહો પેલા ઓહો લે હળો હું ઘર બતાવું. હા લે હળો. હળો પેલા હોમમાં બેઠા ને હા એ પેલા જ ભાઈ છે. હા એ પેલા ભાઈ આ મહેમાન આયા તમારા ઘેર. કોઈ નહીં ભાઈ. હા તમારું નામ જ પેલા ભાઈ? ઓ મારું નામ પેલા. તમારા છોકરાને પૈસા મોકલ્યા હતા. હા 5000. 5000 નહીં, મને 2000 રૂપિયા પોકાડ્યા છે તે હું તમને આપવા કે મારા બાપાને જતી મેં આપી આલજો. અરે અમારે પોચની વાત થઈ હતી ભાઈ. ઓહો એ મને ખબર નહીં, આ તો મને કીધું એ પ્રમાણે હું તો આવ્યો. અને બીજું કોઈ કીધું તું એને? ના બીજું કશું નહીં કીધું. આ લ્યો 2000 રૂપિયા બરાબર. એમને ત્રણનો ઉલ્લેખ કર્યો જ ના નહીં. મને કશું નહીં, મને 2000 રૂપિયા આપ્યા છે. હું 2000 રૂપિયા તમને આપવા જ આવ્યો કે ઘેર પોકાડજે. એટલે હું જઉં હો. હા 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 જો ભાઈ. ઓહો 2000 રૂપિયા. 2000 રૂપિયા. અરે પણ પોચના રાજુ ત્રણ તો બાકી ને બાકી અલ્યા, રહે ભાઈ પણ. તો આવશે પણ અત્યારે તો બેગ તો આવી ગયા. લ્યો ગીધામ મેલો ને હેડો તૈયારી કરો. હાલ હાલ જવું. ઓહ અને એક વસ્તુ હોભળો મારી પાછી. હા કે આપણે જે બધું કરીએ ને એ હાલ અશોકભાઈને ખબર ન પડવી જુઓ. નકર જો અશોકભાઈને ખબર પડી ને તો આલેલી છે ને એ પાછી લઈ લે. ખબર પડી? પણ હું કરવા આપણે યુવાને ખબર પડવા જાય પડે. ઓ ખબર પડી ના જો લે હળો તાર તૈયાર થઈ જાઓ. આ તો તૈયાર જ છીએ આપણે. હળો તાર. ગમે ત્યારે કયો કે હા આ હવે પેલા બેને જમીન તો વાબા હાલી બરોબર, પણ હવે એરંડા વાબા છે કે એમને બોલાયા કે આવો તો પેલું ડીએપી બીએપી નોખી દો. હવે કેટલા રહ્યા યા હજી સુધી. હા આવો આવો કઈ ભાઈ આવો. બોલો અશોકભાઈ શેમ બોલાયા હતા? બેહો બેહો પેલા ભાઈ. હા, બોલો અશોકભાઈ. આ અમારા કહેતા તે ઘેર ભેગા થવા જો તે શું કામ હતું? હા એટલે હવે આપણા તમારી જમીન તો વાબા હાલવાનું નક્કી કરી દીધું ઓહ આપણે. નક્કી થઈ ગયું. હવે એક ખેતરમાં પહેલા આપણે ઈંડા વાબાના ઓહ બરોબર પેલા ભાઈ. હા એટલે હવે ડીએપી બીએપી લાવીને પેલા નોખી દઈએ. ઓવે શેડમાં જ નાખી દેવાનું. હા હા એ પાયાનું ખાતર છે.
એટલે એ તો હશે ને વેત ડીએપી નો તો ના ભાઈ ના, તમે તો પહેલેથી ચોખવટ કરીએ કે ખર્ચો તમે કરજો અને આપણે ગંજ બજારમાં માલ જાય ને જે બિલ આવે એમાંથી કાપી લેજો. એ તો આ તો મને ખબર તો હતી જ, પણ આ તો તોય પૂછી જોયું વળી કે આ તો ચોક મજૂરીના ભેગા થયા હોય એટલા. ના ભાઈ ના, અત્યારે છો મજૂરી જ્યાં જ છીએ જ ને. હા તો ડીએપી વિસનગર થી લઈ આવશો કે ઓવામાં જવાનું જ છે. જવાનું જ છે? ઓવા એટલે પૈસા આલો ને રિક્ષામાં અત્યારે નોખતા આવીએ. હા તો લ્યો અમુક એ તો પૈસા તો તૈયાર કરીને જ મેલ્યા હે. આ 2500 રૂપિયા હે, હા હા 2 થેલી લાવી જઈએ. 2 થેલી ડીએપી. હા DAP. બરોબર, વધઘટ ઉમેરજો તો ખર્ચો હા તો આપણે લખી દઈશું. વધઘટ તો રિક્ષાવાળા ભાડું ભાડું બીજું. એ તો સમજ્યા આવે, એટલા તો અમારે ફાય એટલા તો હોય. બરોબર ને? અને શું કહું, એરંડોન બિયારણ પછી ચાને લાવવું હા? પેલા ડીએપી નોખીને બધું ટ્રેક્ટર થી કરાવી તો દ્યો. એટલે આમ તો હું બધું કમ્પ્લીટ કરાવી દઈએ, એટલે બિયારણ લાવી રાખજો પાછા. ના ના, એ તો પછી એ નહીં પણ એના પૈસા આવજો અને બધા ભેગા લગતા ભાવ 7 જુદી જુદી. હા લ્યા. તાણ. આ તો ડીએપી ના જ પૈસા લે, બરાબર આવતા ડીએપી લેતા આવીએ. અને ડીએપી માં અંદર નોખ્યા છે 4-5 દાડા ચીડી બિયારણ ની જરૂર પડશે, એટલે બિયારણ 4 દાડા ચીડી આવીશું લેવા. એમ રાખો. તાણે બરોબર હતા. હાલ મારા સુબાના કાઢવા ચાદા ચેડી બિયારણ ના કાઢી કારણ કે 100 થેલી બિયારણ લાવશે એટલે રૂપિયા કેટલા જોઈશે? ભટ નહીં, રૂપિયા 3000 જોઈશે. હાલ 2500 આલ્યા આવી હોય, બરોબર. તે ડીએપી લઈને આવીએ હા અને પછી 4 દાડા ચીડી ફરીથી બિયારણ લેવા આવીશું. બરોબર ને પેરેન્ટભાઈ? હા તે બરાબર, વાંધો નહીં. હા તો તમે લેતા આવો, હું આ હિસાબમાં લખી દઉં. હા તે તો લખી દેજો. અને હિસાબ તમે રાખો ને, અમે લખી ના, ના, કશો વાંધો રાખીએ. નહીં. પછી છેલ્લે 2 જણાનો મેળવી દઈશું. હા હા, વાંધો નહીં. જાઓ. Thank you.